જયંતિભાઈ, એક વાત એવી છે કે મોરબી ભાજપનું જે એક જૂથ છે કે જે તમારી સામે છે, તમે જિલ્લા પ્રમુખ બન્યા એ નથી ગમ્યું અને એના માટે જ આ બધી વાતો રાતોરાત ઉડવા લાગી. એટલે એવું તો રાજકારણમાં રહેવાનું હોય છે, પણ સામેવાળો જૂથ કે એવું તો ન કહે બધાય મારા જ છે અને મારી જવાબદારી છે આજે છે કાર્યકર્તા નિર્માણ કરવાના જ. કાર્યકર્તાની સમજ ક્યાંક પ્લસ માઇનસ હોઈ શકે, પણ છે તો મારા જ. કદાચ હરીફમાં હોય તો હરીફમાં કદાચ એને ક્યાંય આવું થતું હોય, પણ એને કઈ એ ચિંતાનો વિષય નથી કઈ. જયંતિભાઈ, તમે જાઓ છો, લોકો તમને ઘેરાવો કરે, તમને હાથ જોડે કે અમારા પૈસા આપો, તો આ બધી ના ના ના, ઘટનાઓ તમે કેવી રીતે એવી વાત છે ને, એવી વાત ક્યાંય છે જ નહીં. ઘેરાવો કરવાની બે બહેનો હતા, હીરાપૂર્વક મોકેલ ને ભાઈ હતા, એનો વહીવટ થઈ ગયેલો છે 18/8. એને દસ્તાવેજ આપણે તો છે, છતાંય બીજાના હાથ બની ક્યાંય નહીં. આવું બદનામ કરવા માટેની જ આખી કોશિશ હતી કે ઘર સુધી આવી જાવ, ઓફિસ કાર્યાલય 12 વાગ્યા સુધી બહાર ન જાય, આ બધી વસ્તુ હતી. તો એ ક્યાંય ને ક્યાંય તમે જુઓ તો તમને પણ ધ્યાનમાં આવી જાય આખું એમ. જયંતિભાઈ, એક એવી પણ વાત સામે આવી માત્ર રહી ને છે, માત્ર પક્ષને બદનામ કરવાની વાત છે. એક એવી પણ વાત સામે આવી રહી છે કે તમે પૈસાની સામે ઊંચા ભાવ ગણી અને 30% જમીનમાં ચૂકવણી અત્યારે કરી રહ્યા છો. ક્યાંક લોકો એમાં પણ નારાજ છે તમારાથી કે ભાઈ કોઈના 100 રૂપિયા છે તો નથી. એને જ પૂછીને આપણે કહીએ છીએ તમે જ બજાર કિંમત કરીને લ્યો એટલે 30%, 40%, 50% એવું આપ્યું છે, નથી આપ્યું એવું નથી એમ. અને બાકીનું આપણે કીધું છે કે સારું થશે. હા, એટલે આપણે આજે જે વ્યવસ્થિત આપણે બધાને આપ્યું છે, બધાને સંતોષ છે, બધાને આપણે ધીમે ધીમે સેટલ કરતા જાય છે ને આપ્યું છે આપણે બધાને.